તો મહેસાણામાં કુકરવાડા એપીએમસી યાર્ડની ગણેશ ટ્રેડિંગનું લાયસન્સ રદ કરાયું છે। ત્યારે ગણેશ ટ્રેડિંગનું વેપારનું લાયસન્સ 1 વર્ષ માટે કરાયું છે રદ। ત્યારે કુકરવાડા એપીએમસીમાં આવેલ ગણેશ ટ્રેડિંગમાં શંકાસ્પદ અનાજ ઝડપાયું હતું। ત્યારે વિજાપુર એપીએમસીએ ગણેશ ટ્રેડિંગના સંચાલક પાસે ખુલાસો માંગ્યો છે। ત્યારે એપીએમસીની શરતો મુજબ સંતોષકારક જવાબ નહીં મળતા આ લાયસન્સ રદ કરવામાં આવ્યું। ત્યારે સંચાલકને નોટિસ પાઠવવામાં આવી છે। તો એપીએમસીના કમિશન એજન્ટનું લાયસન્સ કરાયું છે રદ। ત્યારે સપ્તાહ પૂર્વે જ પુરવઠા વિભાગે આ શંકાસ્પદ અનાજને ઝડપ્યું હતું। તો મહત્વના સમાચાર મહેસાણાથી કહી શકાય। ત્યારે મહેસાણામાં કુકરવાડા યાર્ડની ગણેશ ટ્રેડિંગનું વેપારનું લાયસન્સ રદ કરાયું છે। ત્યારે ગણેશ ટ્રેડિંગનું વેપારનું લાયસન્સ 1 વર્ષ માટે કરાયું છે રદ। ત્યારે કુકરવાડા એપીએમસીમાં આવેલ ગણેશ ટ્રેડિંગ પેઢીમાંથી શંકાસ્પદ અનાજ ઝડપાયું હતું। ત્યારે વિજાપુર એમસીએ ગણેશ ટ્રેડિંગના સંચાલક પાસે ખુલાસો માંગ્યો છે। ત્યારે એપીએમસીની શરતો મુજબ સંતોષકારક જવાબ નહીં મળતા આ લાયસન્સ રદ કરવામાં આવ્યું છે। ત્યારે સંચાલકને નોટિસ પણ પાઠવવામાં આવી છે। તો એપીએમસીના કમિશન એજન્ટનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે। ત્યારે સપ્તાહ પૂર્વે જ પુરવઠા વિભાગે આ શંકાસ્પદ અનાજને ઝડપી પાડ્યું હતું।